ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0નો ભવ્ય ફાઇનલ મહોત્સવ ઉમરામાં યોજાયો. સુરતના ઉમરા સ્થિત રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0નો ભવ્ય ફાઇનલ મુકાબલો તથા રંગારંગ સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ખેલપ્રેમીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને યુવાનોનો વિશાળ જનસમૂહ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શ્રી દીપકભાઈ ઇજાદાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં બંને ટીમોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચક મેચનો આનંદ અપાવ્યો હતો. ખેલાડીઓના જુસ્સા અને પ્રતિભાએ સૌનું દિલ જીતી લીધું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણી મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા અને ઉપવિજેતા ટીમોની ટ્રોફી, સન્માન ચિહ્નો તથા અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટે માત્ર ક્રિકેટ સ્પર્ધા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ખારવા માછી સમાજની એકતા, સંગઠન અને યુવા શક્તિનું પણ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચ બાદ આયોજિત અ ગ્રેન્ડ ઇવનિંગ ઓફ લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સીસ કાર્યક્રમ સમગ્ર સમારોહનું વિશેષ આકર્ષણ બન્યો હતો. જાણીતા ગાયકો, કલાકારો અને એન્કરોએ પોતાના શાનદાર પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સંગીત અને મનોરંજનના આ અનોખા સંગમે સમગ્ર વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું. રઘુવીર સ્પોર્ટ્સ ઉમરાની સમગ્ર ટીમે કાર્યક્રમના સફળ આયોજન માટે કરેલી મહેનતને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. સમાજના આગેવાનો અને ખેલપ્રેમીઓએ આયોજકોને અભિનંદન પાઠવી આગામી વર્ષોમાં પણ આવી જ ભવ્ય અને સફળ ટૂર્નામેન્ટના આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0એ સમાજના ગૌરવ, એકતા અને યુવા શક્તિનું પ્રતીક બની ખેલાડીઓ તેમજ ઉપસ્થિત લોકોના હૃદયમાં અવિસ્મરણીય યાદો છોડી હતી. આ પ્રેસ નોટ, સમાચારપત્ર, વેબ પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્રકાશન માટે યોગ્ય છે. આજે 29/5 એટલે 29 મે 2026ની રાતે ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજના ઉપક્રમે પછી IPL જેવી જેમાં ક્યાંની ટુર્નામેન્ટ ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે મને અતિથિ વિશેષ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ, તેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને તમે જોયું કેવું ભવ્ય આયોજન હતું. ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, રામ લક્ષ્મણ, રામ કૃષ્ણના ભજનો સાથે પ્રેમચંદની પ્રેમ કવિતા ગાતા હોય એટલે પ્રેમના ગીતો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન, ભવ્ય મારું સ્વાગત ને ભવ્ય રીતે હમણાં મેં પીચ પર જઈને ટોસ ફરકાવ્યો છે. હવે ફાઇનલ રમવાની થોડીક જ ઘડીઓ બાકી છે. ઉમરીગર સ્પોર્ટ્સ ક્લબ એ ટોસ જીત્યો છે. બીજી બાજુ ગણેશ ટીમ જે બોડિયાની છે, બોડિયા ગામની છે, બધા કાંઠા વિભાગના છે. અને કાંઠા વિભાગમાં હું ભારે પેલું અપને મું મિયા મટ્ટો જેવી વાત છે કે કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું. ડુમ્મસથી દીપલી સુધી, નવીનપુરથી હજીરા સુધી બધો કાંઠો જ કાંઠો લાગે. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? બંનેને.
જે મેં હમણાં જ કહ્યું પીચ પર કે 2 ટીમો રમે એમાં એક હારે ને એક જીતે, એટલે બંનેને ઓલ ધ બેસ્ટ કહ્યું. પાછું યુવાનોને શું મેસેજ આપશો, યંગસ્ટર? યંગસ્ટરોને એવું છે કે અમારા હિતેશ ભરથાણા સાહેબ એટલે હિતેશ પટેલ બહુ મોટા અબજોપતિ છે. તેમણે આહવા ગામે એક સ્પીચ આપેલી કે રમત ગમત તમે ક્રિકેટ રમો તો એ બરાબર છે, પણ સાથે ભણતર બી જરૂરી જ છે આજના જમાનામાં.